વધુ એક મહત્વના સમાચાર આઈપીએલ 2025માં બેંગલુરુની રોયલ જીત થઈ છે। આરસીબીએ પંજાબને હરાવીને આઈપીએલ 2025નું ચેમ્પિયન જીતી ચૂક્યું છે। કૃણાલ પંડ્યા ભુવનેશ્વર કુમારે બે વિકેટ લીધી છે। કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી છે। સૌથી મોટા સમાચાર બેંગલુરુ રોયલની જીત થઈ છે। આપને જણાવી દઈએ 18 વર્ષે આરસીબીનો વનવાસ જાણે ખતમ થયો હોય તેવું લાગી રહ્યું છે। આઈપીએલને નવા ચેમ્પિયન મળ્યા છે આરસીબી નામના। જીત મળતા જ કોહલી રડવા લાગ્યો। સમાચાર સૌથી મોટા 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો। રસાકસી વાળી મેચ ચોક્કસથી કહી શકાય તેવી હતી। હવે આઈપીએલના શહેનશાહ ચોક્કસથી કહી શકાય। એક તરફ 18 વર્ષે આરસીબીએ વનવાસ પોતાનો ખતમ કર્યો છે। આઈપીએલને નવો ચેમ્પિયન મળી ચૂક્યો છે। જીત મળતા જ કિંગ કોહલી ક્યાંક રડવા લાગ્યો છે, કારણ કે કોહલીએ તો હવે સંન્યાસ લેવાનું પણ વિચારી લીધું હતું। અને બીજી તરફ તેની આ આઈપીએલની મેચ હતી। આઈપીએલ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ સામે 191 રનનો ટાર્ગેટ। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હતી જે ચાલી રહી હતી, ને હવે તેનું રિઝલ્ટ પણ આવી ચૂક્યું છે। અને વિરાટ કોહલી જેણે 35 બોલમાં 43 રન પણ આગળ બનાવ્યા હતા। એક બાદ એક તમામ અપડેટ્સ ટીવી 13 આપણા સુધી પહોંચાડી રહ્યું છે। 4 ઓવરમાં 17 રન આપ્યા હતા। આરસીબીએ 6 રનની જીત દર્શાવી છે। આરસીબી પંજાબને હરાવીને આઈપીએલ 2025નું ચેમ્પિયન બની ચૂક્યું છે। આરસીબીએ 6 રને જીત મેળવી છે। કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં માત્ર 17 રનની 2 વિકેટ લીધી। બેંગલુરુની રોયલ જીત।